નવસારીમાં નદીઓના પૂરથી તારાજી સર્જાતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગણદેવી પૂર પ્રભાવિત લોકોની મુલાકાત લઈ પાક નુકસાનનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો। નવસારી જિલ્લામાં સર્જાયેલી કુદરતી હોનારત બાદની સ્થિતિ અત્યંત દયનીય બની છે। જિલ્લાની 3 મુખ્ય નદીઓમાં આવેલા ભયાનક ઘોડા પૂરને કારણે ખાસ કરીને ગણદેવી તાલુકાના કાવેરી અને અંબિકા નદીના કાંઠે આવેલા ગામડાઓમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ગ્રામજનોના ઘરોની સાથે ખેતીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। આ ગંભીર કટોકટીની ઘડીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા અને ખેડૂતોને આશ્વાસન આપવા માટે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નવસારી જિલ્લાની ખાસ મુલાકાત લીધી હતી। તેમણે ગણદેવી તાલુકાના અંબિકા નદી કિનારે આવેલા સાલેજ, સોનાવડી અને ગળત જેવા પૂર પ્રભાવિત ગામોમાં રૂબરૂ જઈને ખેતીમાં થયેલા નુકસાનનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક ખેડૂતો સાથે પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો। આ નિરીક્ષણ પ્રવાસ દરમિયાન કૃષિ મંત્રીની સાથે રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ તેમજ જિલ્લા કલેક્ટર સહિત ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ જોડાયો હતો। નવસારી વિધાનસભામાં કેટલાક ગામોમાં અમે જોયા છે। માનનીય મંત્રી શ્રી નરેશભાઈ, ધારાસભ્ય રાકેશભાઈ, જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટર શ્રી ને સૌ અમારા અધિકારી, પદાધિકારી, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ વગેરેની ટીમ સાથે પ્રત્યક્ષ સ્થળ મુલાકાતો કરી છે। મકાન, બગીચા, પશુ, કાચા મકાનો, આ બધાની પરિસ્થિતિ એ પ્રત્યક્ષ હોય છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખાસ ગત કેબિનેટમાં સૂચના આપેલી અને કેબિનેટમાં નિર્ણય થયો હતો કે પ્રત્યક્ષ રીતે કૃષિ મંત્રી તરીકે બંને જિલ્લામાં જવું, બધું નિરીક્ષણ અને જે નુકસાની થઈ છે એ પણ પ્રત્યક્ષ નિહાળી છે। કલેક્ટરમાં મિટિંગ છે, એ મિટિંગ કર્યા પછી આપણે વિગતે વાત કરીશ।